નમસ્કાર. આપણા ગુજરાતની અંદર, આપણા ભારતની અંદર એક ગજબની વસ્તુ છે. સરકારના છે ને કાન અને આંખો છે જ નહીં. મન ફાવે એવા વિચાર્યા વગરના નિર્ણય ફટાકદન લઈ લેવાના. જો કે બાપનો કાયદો ચાલે એટલે કોઈ પૂછવાનું આવતું નથી. પૂર્ણ બહુમતી હોય, કોઈ વિરોધ પક્ષમાં કોઈ તાકાત ના હોય, કોઈ નેતામાં તેવડ ના હોય ને સામે કોઈ બોલવાવાળું ના હોય, એટલે મન ફાવે એવા નિર્ણયો લઈ લેવાના. પણ એ નિર્ણયો લીધા પછી જે નિર્ણયો લીધા છે, જેના માટે લીધા છે, એનું શું થવાનું છે ને એ આ નેતાઓને દેખાતો નથી. સાલા હું અધળા નેતાઓ છે. અને આ વિડીયો આ નેતાઓ સુધી પહોંચાડજો, એ તમામ સાંસદ સુધી પહોંચાડજો, એ તમામ ધારાસભ્ય સુધી પહોંચાડજો, બધા મંત્રી સુધી પહોંચાડજો. યાર આ જ પ્રજા છે જેને તમને હીરો બનાવ્યા છે, નેતા બનાવ્યા છે. અને આ જ લોકો જે અત્યારે પીડાય છે એના માટે બોલવાની તમારામાં તેવડ છે કે નહીં ખબર નહીં. પણ આખા ગુજરાતમાંથી કયા કયા વિસ્તારમાંથી આવ્યા બોલજો જરાક. બરોડા, હિંમતનગર, આણંદ, ખેડા, મોડાસા, મૌધા, અમદાવાદ, ભરૂચ, સુરત, અંકલેશ્વર અને અલગ અલગ વિસ્તારમાંથી આ બધા લોકો આવ્યા છે. સમસ્યા ગજબની છે. લાવો ને એક આરસી બુક લાવો ભાઈ, પેપર લાવો ને. એક જબરજસ્ત એક નિર્ણય લાયા છે સરકારે. નિર્ણયને હું આવકારું છું, તમારા નિર્ણયને હું આવકારું છું. ખૂબ સારો નિર્ણય છે. આંખો ખોલી રહી છે તમારું. તમને માનવતા પ્રત્યે ખૂબ આત્મજ્ઞાન થઈ ગયું છે અને તમે લોકોના જીવની ચિંતા કરી રહ્યા છો. અમને એનો પૂર્ણ સંતોષ છે. પણ કઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા કઈ સમય તો હાલો લે. આ બધા જ લોકો એવા છે જેમને 60 લાખ 70 લાખ રૂપિયાની બસો લીધી, સ્લીપર બસો લીધી, 1,20,000 રૂપિયાનો મહિનાનો હપ્તો ભરે છે, ટેક્સ ભરે છે, રજીસ્ટ્રેશન પ્રોપર, ફિટનેસ પ્રોપર, ઇન્સ્યોરન્સ પ્રોપર, બધું જ પ્રોપર. કોઈના બાપની તેવડ નહીં મેમો આલે. પણ રાતોરાત હવારમાં ઉઠે ને એમને ખબર પડે કે એમની આરસી કેન્સલ થઈ ગઈ, ગાડી લોક થઈ ગઈ, એવા એમના સમાચાર મળે આરટીઓમાંથી. એમના ઘેર નોટિસ હોય કે ભાઈ તમારી જે ગાડીઓ છે એ ધારાધોરણ મુજબની નથી. એટલે મતલબ સમજણ નહીં પડતી. તમારા જ લોકો આને પરમિટ આપો છો, નિયમ આપો છો, નિયમ મુજબનું પાસિંગ કરો છો, નિયમ મુજબનો ટેક્સ લો છો, 48 સીટર આરસીમાં લખેલું આવે છે અને હવે વડી પાછા કહો છો બરાબર નહીં. ચલો માની લે બરાબર નહીં, બદલવું છે તો બદલવા માટેનો ટાઈમ તો હોય કે ના હોય ભાઈ. સવારમાં ઉઠી જેમ પેલી નોટ બંધ થઈ ગઈ એવું આ બસ બંધ થઈ ગઈ. મોદીજી લાયા હતા, આવતીકાલથી આની નોટ નહીં ચાલે. એ ચાલે, એ નોટો છે નહીં ચાલે. પણ બસ છે જે બસે હપ્તાથી ચાલતી હોય, એના આખું ઘર ચાલતું હોય, આખો પરિવાર ચાલતો હોય, તમે રાતોરાત બંધ કરી દો. સમજવા માટે ટાઈમ આપો. પણ આપણે હોભરીએ ભાઈ. આવો ને ભાઈ ધર્મેશભાઈ, શું આખો મુદ્દો શું છે? આ મુદ્દામાં સર એવું કેવું છે, નીતિન ગડકરી સાહેબે લાસ્ટ ઓક્ટોબર મહિનામાં એક સ્લીપર બસ જે જોધપુરથી જેસલમેર જઈ રહી હતી તે એકાએક ફટાકડા મૂકવાના કારણે સળગી ગઈ અને એ બસ હતી 2x1 બસ. હવે આજે કોઈ ગુનો બીજો કરે અને ભોગવવાનું અમારે, કોઈ સજા કરી કોઈ ગુનો કરીને બીજો ગતો રહ્યો અને ભોગવવાની અમારે વારી આવી છે. અત્યારે અમારી 2x2 બસને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ રાતોરાત બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. તો અમે બધા ક્યાં જઈશું? અમારા રોજગારવાળા, અમારા જે ડ્રાઈવર છે, અમારો પરિવાર છે, એ ક્યાં જઈશું? એટલે તમારા થકી અમે એક રજૂઆત કરવા માંગીએ છીએ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, માનનીય આપણા નીતિન ગડકરી સાહેબ સુધી આપણો અવાજ પહોંચે કે અમને રાતોરાત બેરોજગાર ના કરશો. અમે 70-80 લાખ રૂપિયા ખર્ચીને એક બસ બનાવી છે. આજે બધાની પાસે 5-6 બસો છે. અને આ પાસ તમે જ કર્યું છે, બધી ડુપ્લિકેટ આરસીઓ નહીં. આ જે આરસીઓ ને તમે જે બધું આપો છો એ બધું તમારું જ આપેલું છે. આ બધા કોઈ ઘેર નહીં બનાવી. અને ખાસ કદાચ નીતિન गडकरी जी ने गुजराती में समझ ना पड़ा तो नितिन गडकरी जी आपको मैं हिंदी में बताता हूँ. ये जो आप नियम ला रहे हो बहुत अच्छा है, हम इस नियम की सराहना करते हैं, हम इस नियम के आपके साथ खड़े, पर इस नियम को लागू करने में थोड़ा वक्त दीजिए, क्योंकि बहुत सारे पूरे इंडिया में इतने सारे 10,000, 20,000 बस, 25,000 बस होगी जो पूरी जिंदगी बहुत ही मेहनत कर 60-70 लाख रुपया वो इकट्ठा कर एक बस ली है, जिसका EMI चल रहा है, और दूसरे ही दिन आप उसको बोल दो कि इसको बंद कर दो, ये बंद हो चुकी है. और ये अगर आप निकलोगे वो धार्मिक टूर में चल रही है अभी. ये सारे के सारे लोग आप अब चाहते हो को मतलब वेलकम टू गुजरात, वेलकम टू इंडिया, आइए हमारा इंडिया को देखिए, हमारे इंडिया के कल्चर को देखिए. ये सब ये जो है पूरे 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 देश में एक इतना बढ़िया काम कर रहे हैं लोग. पूरे देश को दुनिया दिखाने का काम करते हैं, दुनिया वालों को इंडिया दिखाने का काम करते हैं, और उन्हीं के साथ आप इस तरह से कर रहे हो. सो मेरी आपसे गुजारिश है कि प्लीज आपसे एक उम्मीद है कि कम से कम, मैं ये नहीं कर रहा कि आपका जो नियम है उसको बंद कर दो, उसको मत रखो, पर कम से कम कुछ महीनों का वक्त इनको मिलना चाहिए ताकि
इनकी बस अभी चले और उसको जो भी चेंज करने के लिए उनको जो वक्त मिले ताकि उनका EMI भी चलता रहे, वो अच्छी तरह से अपनी ज़िंदगी गुजार कर सके। सो हमारी बस इस वीडियो के माध्यम से यही अपील है कि ये नियम जो है उसमें थोड़ा सा अभी रुकावट कर कुछ महीने इन सभी लोगों को मिलना चाहिए। ठीक है, आप चाहते हो कि सेफ्टी के लिए ही आपने सोचा होगा, अपने देश के हित के लिए ही सोचा होगा, हम इस चीज़ को अभी मान लेते हैं, तो कम से कम इस नियम को लागू करने के लिए कुछ वक्त हमें मिलना चाहिए। सो बस यही उम्मीद है। थैंक यू सो मच। बराबर भाई।